પાટડી ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાબેન ગામની સીમમાં આવેલા આર્યન વિલા સોસાયટીની પાસે જાહેર રોડ ઉપરથી ચરસ તથા હાઇબ્રિડ ગાંજાના જથ્થા સાથે બે ઇસમને ઝડપી પાડતી સુરત ગ્રામ્ય એસઓજી પોલીસ મહેરબાન પોલીસ મહાનિરીક્ષક સાહેબ શ્રી પ્રેમવીરસિંહ સાહેબ નાઉ તરફથી સુરત ગ્રામ્ય જિલ્લામાં નાર્કોટિક્સની બનીને નેસ્ત નાબૂદ કરવા માટે અને નાર્કોટિક્સના વધુમાં વધુ કેસો શોધી કાઢવા માટે સૂચના આપવામાં આવેલ તથા નાયબ પોલીસ મહાનિરીક્ષક સુરત ગ્રામ્ય શ્રી હિતેશ જોઈસર સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ સુરત ગ્રામ્ય જિલ્લામાં નાર્કોટિક્સની બદીને નેસ્ત નાબૂદ કરવા માટે એસઓજી શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર નાઓને સ્ટેન્ડ સ્ટ્રોંગ અગેન્સ્ટ ડ્રગ્સ કેમ્પેન હેઠળ કામગીરી કરવા સૂચના આપવામાં આવેલ છે. અનુસંધાને એસઓજી શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર બીજી ઈશાણી નાઓની સૂચના તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે કે રાવ નાઓના સુપરવિઝન હેઠળ એસઓજી શાખાના માણસોની ટીમો ચોક્કસ દિશામાં વર્કઆઉટ કરતા હતા. ગઈકાલ તારીખ 28/1/2025 ના રોજ એસઓજી શાખાના હેડ કોન્સ્ટેબલ ગિરિરાજસિંહ અશોકસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ પરશુરામ દિલીપભાઈ નાઓને ખાનગી રાહે મળેલ બાતમીના આધારે મોજે બાબેલ ગામની સીમમાં આવેલ આર્યન વિલા સોસાયટીની ઉત્તરે આવેલ શોપિંગ સેન્ટરની સામે આવેલ જાહેર રોડ ઉપર તાલુકો બારડોલી ખાતેથી બે ઇસમ જેમના નામ ઠામ હિરેનકુમાર ઉર્ફે હર્ષ ઉર્ફે કાલુ બચુભાઈ રાઠોડ ઉંમર વર્ષ 28 રહેવાસી ફ્લેટ નંબર 305 બ્લોક નંબર 1 રોયલ પ્લાઝા એપાર્ટમેન્ટ ત્રિચોમાં રામનગર સોસાયટી જનતાનગરની બાજુમાં બારડોલી તાલુકો બારડોલી જિલ્લો સુરત તથા કરણભાઈ કમલેશભાઈ સોમાભાઈ નાયકા ઉંમર વર્ષ 20 રહેવાસી આપવા ગામ નહેતપડ્યું તાલુકો બારડોલી જિલ્લો સુરત તેને ગેરકાયદેસર રીતે વગર પાસ પરમિટના માદક પદાર્થ જેમાં ગાંજાનો જથ્થો આપનાર વોન્ટેડ આરોપી હાઇબ્રિડ ગાંજાનો જથ્થો પૂરો પાડનાર વોન્ટેડ નીલ પરમાર રહે કામોર જિલ્લો સુરત તેને વોન્ટેડે જાહેર કર્યો છે. તમે જોઈ રહ્યા છો SD ન્યૂઝ ચેનલ ફેઝર શેખની સાથે.